ભારતના બંધારણ દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને સન્માન આપે છે. એના અનુચ્છેદ હેઠળ નાગરિકને પોતાના ધર્મનું પાલન અને પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ગુજરાતમાં યુસીસી લાગુ ન કરવા માટે કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિના મૌલાના અલીફ નકશબંધી, મૌલાના યુનુસ જામઈ, મુફ્તી ઇલિયાસ ખત્રી ફલાઈ સહિત વિવિધ અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર નિવૃત્ત ન્યાયમૂર્તિ તેમજ સમાન નાગરિક સહિતના સમિતિના અધ્યક્ષને સંબોધીને કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતનું બંધારણ દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને સન્માન આપે છે, પરંતુ મુસ્લિમ સમુદાય માટે વ્યક્તિગત કાયદા ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો આધાર સ્તંભ છે, જેમાં લગ્ન, વારસો અને કૌટુંબિક બાબતોનો સમાવેશ થાય છે. આ કાયદાઓ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે, જે સદીઓથી સમુદાયના સામાજિક બંધારણને મજબૂતી પૂરી પાડે છે. યુનિફોર્મ સિવિલ કોડનો હેતુ એક સમાનતા લાવવાનો છે, પરંતુ સમિતિને એક વાતની ચિંતા છે કે એક સરખો અમલ ધાર્મિક કાયદાઓ અને પરંપરાને નબળો પાડી શકે તેમ છે. ભારત જેવા દેશમાં એક સમાન કાયદો લાગુ કરવાથી વિવિધ સમુદાયોની વિશિષ્ટ ઓળખને હાનિ પહોંચી શકે તેમ છે, તેવું આવેદનમાં જણાવ્યું હતું. યુસીસીનો અમલ આખા ભારતમાં થઈ શકે, પરંતુ તેનો અમલ ગુજરાત પૂરતો મર્યાદિત રહી શકે નહીં, તે ગેરબંધારણીય છે. બંધારણના ઘડવૈયા ડોક્ટર BR આંબેડકરે મુસ્લિમ સમુદાયને આશ્વાસન આપ્યું હતું કે યુસીસી લાગુ કરવાનો નિર્ણય સંસદની સહમતિ અને યોગ્યતા પર આધારિત હશે અને તે ફરજિયાત નહીં, મરજિયાત હશે. 21મા લો કમિશનના અહેવાલમાં વર્તમાન સમયે કોઈ યુસીસીની કોઈ જરૂરિયાત નથી અને તે ઇચ્છનીય નથી. 22મો લો કમિશને પણ આ મુદ્દે લોકોના અભિપ્રાય એકત્ર કર્યા, પરંતુ સ્પષ્ટ નિષ્કર્ષ આપ્યો નથી. ઉત્તરાખંડના આદિવાસી સમુદાયોને બાકાત રખાયા છે. આ પ્રકારની પસંદગી આધારિત અમલવારી બંધારણની ભાવનાને નબળી પાડે છે. ગુજરાતમાં આ બાબતે જાહેરમાં સંવાદ કે સર્વે કરવામાં આવ્યો નથી. આ કવાયતને તાત્કાલિક રદ કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો લોકશાહી ઢબે શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કરાશે, તેવું યાદીમાં જણાવ્યું છે. આજે કચ્છ મુસ્લિમ સંકલન સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને યુસીસી સંબંધી જે આવેદનપત્ર પાઠવવામાં આવેલ એ આવેદનપત્ર સંબંધી જણાવવાનું કે ભારતના બંધારણ અનુચ્છેદ 44 મુજબ યુસીસીનો અમલ આખા ભારત દેશમાં થઈ શકે, પરંતુ તેનો અમલ માત્ર એક રાજ્યમાં કે બે રાજ્યમાં મર્યાદિત રહી શકે નહીં. આથી ફક્ત ગુજરાત રાજ્યમાં યુસીસી લાગુ કરવાનો પ્રયાસ ગેરબંધારણીય છે. યુસીસી મુસ્લિમ સમાજ માટે અને મુસ્લિમ જે બંધારણે આપેલા મુસ્લિમોને જે અધિકાર છે તેના ઉપર સીધો ત્રાપ છે. એટલે કોઈ રીતે પણ મુસ્લિમ સમાજ જે છે એને સ્વીકારે જ નથી. યુસીસી કોઈ પણ રીતે સ્વીકાર નથી. એનો કોઈ ફાયદો નજર જ નથી આવતો. અમે સમજીએ છીએ કે અમારા માટે નુકસાન જ છે.